હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ માહિર મંડલી ઓફિશિયલ. આજે તો માહિરનું હોમવર્ક મોરલો કમ્પ્લીટ કરાવે છે. આમ તો જો કે આ ડેલી રૂટીન મારું છે, હું જે એવરી ડે માહિરનું હોમવર્ક કમ્પ્લીટ કરું છું, પણ આજે મારે થોડુંક રસોઈનું કામ હજી બાકી છે અને બહાર પણ જવાનું છે. મોરલા કે ઇટ્સ ઓકે, ચાલ આજે કે માહિરનું હોમવર્ક હું કમ્પ્લીટ કરાવું છું. પણ મને તો એ નથી સમજાતું કે આ બંને હોમવર્ક કરે છે કે બે વચ્ચે કંઈ ઝઘડો ચાલે છે, કંઈ સમજાતું જ નથી. અમારા મોરલાને આવી રીતે ઘરનું કંઈ પણ કામ સોંપીએ ને તો એ મારા પર કાં માહિર પર, બેમાંથી એક પર તો રાડારાડી કરે જ છે. બોલો, મોરલાને ગુસ્સો તો બહુ જલ્દી આવી જાય છે ને ઓલવેઝ એનું ગુસ્સાનું ટાર્ગેટ હોય ને તો હું ને માહિર જ. તો ઘરમાં એક બાજુ માહિરનું હોમવર્ક કમ્પ્લીટ કરાવે છે ને એક બાજુ મેં પણ કિચનમાં જો મારી રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. જો કે ઓલમોસ્ટ થોડી ઘણી રસોઈ થઈ જ ગઈ છે. સંભારો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે, શાક પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે મારે ભાખરી બનાવવાની છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ભાખરીનો લોટ પણ રેડી કરી લેશું. સો ફ્રેન્ડ્સ, ભાખરી બનાવવા માટે મેં જાડો લોટ અને ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ અને જાડો લોટ એટલે કે ભડકું બે મિક્સ કરીને હું ભાખરીનો લોટ બાંધું છું. તો ઘણાના ઘરમાં ખાલી ઝીણા લોટની ભાખરી થતી હોય છે, તો અમારા ઘરમાં તો આ બે લોટ મિક્સ કરીને અમે લોકો ભાખરી બનાવીએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં તમે કેવી રીતે ભાખરી બનાવો છો? ઓનલી ઝીણા લોટની કે બે લોટ મારી જેમ મિક્સ કરીને મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. કેસરોલ ચેક કર્યો ને તો કેસરોલમાં સ્ટીમ ઢોકળાના 2 પીસ પડ્યા છે, કેમ કે આજે બપોરે મેં સ્ટીમ ઢોકળા બનાવ્યા હતા અને અમારા મોરલાને તો જો કોઈની રાહ જોવાની જ ન હોય જમવા માટે, કેમ કે ગરમ ગરમ રસોઈ ઉતરે, પહેલી ભાખરી ઉતરે એટલે એ તો અમારે સૌથી પહેલાં બેસી જ જાય. કોઈની રાહ ન જોઈએ, કોઈની વેઇટ ન કરે કે ચલો આપણે બધા ફેમિલી સાથે જમશું કે એવું કંઈ નહીં. એને તો બસ આમ રસોઈ ગરમ ગરમ થાય આમ એને જમવા બેસી જ જવું પડે. એન્ડ એકચ્યુઅલી વી ગેટિંગ વેરી લેટ ટુડે, કેમ કે આજે છે ને અમારે મમ્મીના ઘરે પણ જવાનું છે. તો મેં કીધું ફટાફટ ચલો આપણે ડિનર કમ્પ્લીટ કરી લઈને ફટાફટ હું ફ્રી થઈ જાઉં, તો મમ્મીના ઘરે જવામાં આપણે પછી રાત્રે રિટર્નમાં પછી લેટ થઈ જાય. તો સવારે અમારો માહિર પણ પછી સ્કૂલે જવામાં ઉઠતો નથી. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, હું મમ્મીના ઘરે આવી ગઈ છું ને જુઓ અમે અહીંયા શું કામ આવ્યા છીએ, કેમ કે અમારે ઓનલાઈન પાર્સલ આવ્યું હતું પપ્પાનું. કેમ કે પપ્પા પણ મારી જેમ હવે ક્રિએટર છે, એ પણ વિડીયા બનાવે છે. પપ્પા મેજિશિયન છે, તો મેજિકના વિડીયા એના પણ FBમાં તમે લોકો જોજો. એમનું આઈડી છે નવીન વ્યાસ કરીને. તો અમે પપ્પા માટે આ સેલ્ફી સ્ટિકમાં ઓર્ડર કરી હતી, તો આજે પપ્પાને આ સેલ્ફી સ્ટિક અમે આપવા આવ્યા છીએ. તો આ છે મારા ફાધર, એમનું FB આઈડી મેં કીધું ને કે ફેસબુકમાં એમનું આઈડી છે નવીન વ્યાસ કરીને. તો ફ્રેન્ડ્સ, એને પણ શેર કમેન્ટ ને ફોલો કરવાનું ના ભૂલતા. અને મમ્મી તો જો અમે ગમે ત્યારે જઈને મમ્મીને ઘરે તો મમ્મી તો માહિર માટે કંઈક કંઈક ગિફ્ટ આપે જ છે. તો મમ્મીએ માહિર માટે આ નાઇટ ડ્રેસની શોપિંગ કરી છે. તો માહિર તો અમારે બહુ હેપી થઈ ગયો કે વાહ નાનીમાં, મને તો બહુ જ ગમ્યું આ નાઇટ ડ્રેસ. અને પપ્પા પણ જો માહિરને કંઈક થોડુંક મેજિક શીખવે છે. તો માહિર જો આ 2 ફિંગરમાં આવી રીતે રબર બેન્ડ લઈને હવે એની આ 2 ફિંગરમાં જો રબર બેન્ડ આવી ગયું ને, તો માહિરને તો પપ્પાએ કંઈક આવું મેજિક શીખડાવ્યું. બોલો, તો માહિર તો મારો બહુ જ હેપી થઈ ગયો કે મને પણ મમ્મા મેજિક આવડી ગયું. તો નાના છોકરાનો તો કેવું હોય કે એને કંઈક આ ઉંમરમાં નવું નવું શીખવાનું બહુ મન થતું હોય ને જો એમને ડિસાઈડ કર્યું હોય કે મારે આ શીખવું જ છે ને એ વસ્તુ જો એને આવડી જાય તો એની હેપીનેસ તો કંઈક અલગ જ હોય. અને પપ્પાએ તો માહિરને કંઈક આવું મેજિક બતાવ્યું કે ન્યૂઝપેપર લીધું, એમાં કોકાકોલાની બોટલ નાખી, પણ બોટલ ક્યાં ગાયબ થઈ ગઈ અમને લોકોને ખબર જ ન પડી. સો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, મારી યુટ્યુબ ચેનલ માહિર મંડલી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. અને ફેસબુક પર મારું પેજ છે માહિર મંડલી ઓફિશિયલ, તો એને પણ ફોલો કરજો ફ્રેન્ડ્સ.